નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાના ઇલોરા પાર્ક વિસ્તારમાં આવેલા શ્રી જલારામ રઘુવંશી લોહાણા કોમ્યુનિટી સેન્ટર ખાતે આયોજિત શ્રીમદ ભાગવત કથામાં રોજ મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી રહ્યા છે. મથુરાથી પધારેલા પરમ પૂજ્ય પંડિત સોમદત્ત શાસ્ત્રીજી મહારાજ પોતાની આગવી અને મધુર શૈલીમાં શ્રદ્ધાળુઓને ભાગવત કથાના જુદા જુદા પ્રસંગોનું રસપાન કરાવી ભક્તિ રસમાં તરબોળ કરી રહ્યા છે. આજની કથામાં ત્યારે દિવ્ય માહોલ સર્જાયો જ્યારે સનાતન ધર્મના સર્વોચ્ચ ધર્મગુરુ એવા દ્વારકાપીઠના જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ કથા મંડપમાં પધાર્યા હતા. શંકરાચાર્યજીના આગમન સાથે જ આખું કથા મંડપ જય ઘોષથી ગુંજી ઉઠ્યું હતું. આયોજકો અને અગ્રણીઓ દ્વારા તેમનું શાસ્ત્રોક્ત વિધિથી ભવ્ય સ્વાગત અને પૂજન કરવામાં આવ્યું હતું. કથામાં ઉપસ્થિત હજારો મેદનીને સંબોધતા અને આશીર્વચન પાઠવતા જગતગુરુ શંકરાચાર્યજીએ માનવ જીવનમાં ભાગવત કથાના મહત્વ અને સનાતન સંસ્કારો વિશે માર્ગદર્શન આપ્યું હતું. પૂજ્ય શંકરાચાર્યજીના દિવ્ય દર્શન અને આશીર્વાદ મેળવીને વડોદરાના શ્રદ્ધાળુઓ અને જલારામ લોહાણા સમાજના અગ્રણીઓએ ધન્યતા અનુભવી હતી. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.